3 ગીર ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી આ મહિલા અલગ અલગ વેરાયટી બનાવી રહ્યા છે। અલગ અલગ વેરાયટી બનાવી અને જેનું વેચાણ સમગ્ર ગુજરાતમાં કરી રહ્યા છે। આ મહિલા મહિને 8 થી 10,000 રૂપિયાની ઇન્કમ મેળવતા થયા છે। મારું નામ ભૂમિકા મૌલિકભાઈ કોટડિયા। હું MA કરેલી છું। અહીંયા હું 3 ગાયો રાખું છું અને એમાં ગાયના દૂધમાંથી ઘી, છાશ, દૂધ, માખણ બનાવું છું અને સાથે સાથે ગાયના છાણમાંથી દીવડા છે, કિચન છે, પછી ગાયના છાણમાંથી ગણપતિ, અડાયા માટે અંદર મિક્સ કરીને બધું અડાયા જેવા નાના નાના છાણા બનાવું છું। અન્ય શું કરો છો? અને અન્ય સાથે સાથે કાચરી, પાપડ એવું બધું હોમ પ્રોડક્ટ પણ બનાવડાવું છું। બેન, ગાયના દૂધમાંથી તમે ઘી, માખણ તેમજ અન્ય વેરાયટી બનાવો છો, એનો શું ભાવ મળી રહ્યો છે અને આખા મહિને કેટલું ઉત્પાદન થાય છે? ગાયના દૂધમાંથી હું ઘી બનાવું છું। ઘીનો ભાવ છે, ગીર ગાયના ઘીનો છે 2,000 રૂપિયા કિલો અને દેશી ગાયના ઘીનો છે 1,200 રૂપિયા કિલો અને માખણનો ભાવ છે 1,200 રૂપિયા કિલો। આખા મહિને કેટલું ઉત્પાદન? આખા મહિને મને 8-10,000 જેવી આવક થઈ જાય છે। અમરેલી એટલે ગુજરાતનો છેવાડાનો જિલ્લો કહેવાય છે, પરંતુ અમરેલી જિલ્લાની અંદર વસવાટ કરતા મહિલાઓ સતત હંમેશા મહેનતુ અને કાર્યશીલ હોય છે। મહિલાઓ પોતાના પતિ સાથે ખંભે ખંભો મિલાવી અને હાલ ઇન્કમ આવક મેળવી રહ્યા છે। આજે અમરેલી શહેરની અંદર વસવાટ કરતા અને ધારી રોડ ઉપર પોતાનો ફાર્મ હાઉસ ધરાવતા ભૂમિકાબેનની કરવી છે। ભૂમિકાબેન પોતાના પતિ સાથે હાલ 3 ગીર ગાય રાખી રહ્યા છે। પોતાના પતિ દ્વારા ઓર્ગેનિક ખેતી તેમજ અન્ય ઓર્ગેનિક ખેતી માટેનું કામ કરતા હોય, જેથી ગીર ગાય રાખે છે, જેની સાથે ગીર ગાયના ગૌમૂત્રનો અને છાણનો ઉપયોગ કરી અને ભૂમિકાબેન અલગ અલગ વેરાયટી બનાવી રહ્યા છે। પોતાના દ્વારા ગણપતિજીની મૂર્તિ બનાવવામાં આવે છે, તો સાથે જ ઝુમર તેમજ ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી સુશોભિત વસ્તુઓ, કિચન તેમજ દીવડા, હાથમાં પહેરવાના કાંડા અને ગળામાં પહેરવાની માળાઓ ગાયના ગોબરમાંથી તૈયાર કરવામાં આવે છે અને હાલ આ વસ્તુનું વેચાણ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર સહિતના વિસ્તારમાં કરવામાં આવે છે। લોકો દ્વારા ઓર્ડર આપવામાં આવે છે અને ઓર્ડર મુજબ ભૂમિકાબહેન આ બનાવી અને એ વ્યક્તિઓને સપ્લાય કરે છે। હાલ મહિને 10 થી 12,000 રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને આગામી સમયમાં હજુ પણ અલગ અલગ બિઝનેસમાં આગળ વધવા માટે સતત મહેનત અને કાર્ય કરી રહ્યા છે।